હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપના નેતાઓ. ભાજપના યુવા મોરચાના પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેનનો સાબર ડેરીના ડિરેક્ટરો અને ખેડૂતોને ટેકો અને નાગરિક બેંકના પૂર્વ ચેરમેન હિરેન ગૌરનું પણ ખેડૂતોને ખુલ્લું સમર્થન છે. ભાજપના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યોનું પણ ખેડૂતોને સમર્થન છે. હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભાજપના નેતાઓ આવ્યા છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ, માર્કેટ યાર્ડના ચેરમેનનો સાબર ડેરીના ડિરેક્ટરોને ખેડૂતોને ટેકો આપ્યો છે. નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને હિરેન ગૌરનું પણ ખેડૂતોને ખુલ્લું સમર્થન છે. ભાજપના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યનું પણ ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું છે અને સાબર ડેરીના 4 ડિરેક્ટરોનું પણ ખુલ્લું સમર્થન સામે આવ્યું છે. હુડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન મળતા હવે આંદોલન વધુ ઉગ્ર બનશે. હિંમતનગરમાં સહકારી જીન ખાતે બેઠક યોજાઈ હતી. આજ રોજ હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાના તમામ સહકારી આગેવાનો એટલે કે માર્કેટયાર્ડ, નાગરિક બેંક, તાલુકા સંઘ, જિલ્લા સંઘ, સાબરકાંઠા બેંક અને સાબર ડેરી અને એ સિવાય ચૂંટાયેલી પાંખ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોને અમે આમંત્રણ આપ્યું હતું અને હુડા માટેની ચર્ચા વિચારણાઓ બેસીને ગહન ચર્ચાઓ કરી છે. અંતે આ તમામ આગેવાનો કે જે અમારા પણ આગેવાન છે અને અમને ખાતરી આપી છે કે અમે તમારી સાથે ઊભા છીએ અને તમારો જે પણ મુદ્દો છે એ મુદ્દાનું સમાધાન લાવવા માટે જે કક્ષાએ રજૂઆતની જરૂરિયાત પડશે ત્યાં સાથે રાખીને રજૂઆત કરવામાં આવશે અને ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું સારું નિરાકરણ આવે અને એના માટે એ લોકોએ અમને ખાતરી આપી છે. એ બદલ અમે હુડા સંકલન સમિતિ દ્વારા આભાર પણ માનીએ છીએ અને ભવિષ્યના દિવસોમાં એ લોકો ધારાસભ્યશ્રી સાથે અમારી બેઠક પણ કરાવવાના છે ને એ પણ હાજર રહીને ધારાસભ્યશ્રીને અમારી જે લાગણી છે એને રજૂ કરવાના છે. 12 તારીખે બંધનું એલાન છે. અમારો હુડા સંકલન સમિતિનો કાર્યક્રમ છે એ યથાવત છે. જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી અમારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ જે કાર્યક્રમો જાહેર કરેલા છે એ ચાલુ રહેવાના છે. આજે જે હિંમતનગર તાલુકાના 11 ગામનો જે હુડાનો પ્રશ્ન જે ચર્ચાઈ રહ્યો છે એમાં હુડા સંકલન સમિતિ દ્વારા પ્રોતિજ, હિંમતનગર અને તલોદ તાલુકાના તમામ સહકારી આગેવાનોને અહીંયા આગળ અમને હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. એમાં હિંમતનગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ, સાબર ડેરીના ડિરેક્ટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ સૌ અમે અહીંયા હાજર હતા અને જે હુડાનો પ્રશ્ન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો અને ખેડૂતોના હિતમાં નિર્ણય માટે જે કંઈ રજૂઆત આ હિંમતનગર તાલુકાના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહ ઝાલાજીને જે કંઈ રજૂઆત કરવાની થાય એ રજૂઆત કરવાની અમે ખાતરી આપી છે. જે પ્રકારે આ હુડાનું આંદોલન ચાલી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકો પણ યોજવામાં આવી હતી. આ ફરી એક બેઠક યોજાઈ છે, એમાં તમારું શું સમર્થન ખેડૂતોને? ભારતીય જનતા પાર્ટી દ્વારા જે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા સાબરકાંઠા જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી કનુભાઈને હૈયાધારણ આપવામાં આવી છે કે આ પ્રશ્નનો સુખદ ઉકેલ આવશે અને જે હુડાનો જે પ્રશ્ન છે એ અત્યારે આપ સૌ શાંતિથી ધીરજ રાખો અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવી કે અમે આ પ્રશ્નનું શાંતિપૂર્વક યોગ્ય ખેડૂતના હિતમાં નિર્ણય લઈશું એ માન્ય મુખ્યમંત્રી હૈયાધારણ આપેલી છે. એમએલએ દ્વારા હુડાનો જે વિરોધ કરી રહ્યા છે તે લોકોને ધમકાવતા હોવાનું અને હુડા રદ ન થવાનું કહી રહ્યા છે. સંગઠનમાં કયા પ્રકારની ચર્ચાઓ થઈ? એવી કઈ વાત નથી. ધારાસભ્યશ્રી કે અમે કોઈ મળ્યા નહીં, પણ આજે એવો નિર્ણય કર્યો કે અમે ધારાસભ્યશ્રીની મુલાકાત કરવાની આજે જ 1 દિવસની અંદર અને શું કહેવા માંગે છે એનું અમે સૌ અને હુડા સંકલન સમિતિ એનું ધ્યાન દોરીશું. અમે મણિબેન બધા નિર્ણય કર્યો, અમે ટાઈમ લીધો, અત્યારે ગાંધીનગર છે એમાં ફોન કર્યો અમે કે આવતીકાલે આવજો, અમે મળીશું અને શું કહેવા માંગે છે એનો પ્રત્યુત્તર અમે હુડા સંકલન સમિતિને અમે આપવાનો એવો નિર્ણય કર્યો છે. આજે હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્યો, હિંમતનગર તાલુકામાં આવતા જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા સંઘ, જિલ્લા સંઘ, માર્કેટ યાર્ડ તમામ ડિરેક્ટરોને અહીંયા જીનમાં ભેગા કર્યા હતા. દરેક સંકલન સમિતિએ રજૂઆત કરી કે ભાઈ અમારા જે 11 ગામની અંદર હુડા અર્બન ઓથોરિટી જે લગાવી છે એ તમે રજૂઆત સરકારમાં કરો, ધારાસભ્યને કરો અને ધારાસભ્યના ઉપરના અધિકારી જે છે એ એમને પણ રજૂઆત કરો. કારણ કે ધારાસભ્ય અને સંસદ સભ્ય એ એક પૂતળું જ છે, એ કોઈ રજૂઆત આગળ કરી શકે એ સ્થિતિ નથી. જોથી એની હેડ ઓફિસથી અને સૂચના ના મળે તો સુધી એ કશું કરી શકે એવી સ્થિતિમાં નથી, એવું અમે સ્પષ્ટ માનેલું જ છે. પણ અમે આજે આ લોકોનું ચોખ્ખું કહ્યું છે કે ભાઈ જો અમારા સાથે તમે નહીં રહો તો અમે ક્યારે પણ આ 11 ગામના ખેડૂતો નથી સહકાર સાથે રહેવાના કે નથી સરકાર સાથે રહેવાના. આ અમારી ખુલ્લી ચેલેન્જ છે.
ટૂંક જ સમયમાં મારા બીજી કોઈ વાત જુઓ નહીં, કોઈ ચર્ચાનો વિષય નહીં, ફક્ત હુડા રદ કરવા સિવાયની બીજી કોઈ વાત કરવાની નથી. ધારાસભ્ય દ્વારા હુડા હટવાની નહીં પણ હુડા હટશે નહીં હુડા લાગશે એવું પણ એક નિવેદન આપ્યું હતું, જેમાં આ ચર્ચાઓ થઈ. હા, 100% વાત છે. ધારાસભ્યએ ચોખ્ખું જ કહ્યું હતું કે હુડા હું લાવ્યો છું અને હુડા નહીં હટે. હાલ શું કહી રહ્યા છે? હાલ એ તો એ દિવસે દિવસ જુદું જુદું બોલું છે. પહેલા દિવસ મળવા જાય એટલે કે હુડા હું લાવ્યો છું, બીજા દિવસ અમારો જલદ કાર્યક્રમ થયો એટલે અમને રેસ્ટ હાઉસમાં બોલાવીને વાત કરી કે ભાઈ અમે હું નિરાકરણ કરી આલું છું, મારા પ્રતિનિધિઓ સાથે આવશે. પ્રતિનિધિઓ સાથે આવ્યા એટલે બીજા દિવસ અમે મળવા ગયા એટલે તો કીધું મેં કોઈ પ્રતિનિધિ મોકલો જ નથી. એ તો જ્યારે જઈએ ત્યારે જુદી જ વાતો કરતા હોય છે એટલે એમને તો આમાં કોઈ રસ જ નથી લાગતો. આજે સંગઠનના આગેવાનો અને સહકાર આગેવાનો હતા, એ લોકોએ શું કર્યું? હુડા નહીં હટે તો શું કરે? સંગઠનના અને જે હોદ્દેદારો હતા સહકારના એ બધાને અમે કહી દીધું છે કે ભાઈ હુડા ના હટે તો તમારા મારા હાથે ભાજપની રાજીનામું આપવો પડશે, ભાજપ છોડવું પડશે. આવું અમે ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું છે. રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.